મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે જામનગર ખાતે। એરપોર્ટથી સીએમનો ટાઉન હોલ તરફ જવા માટે તેઓ રવાના થયા છે। ₹430 કરોડના 30 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 ઓવરબ્રિજ સહિતના કામોનો સમાવેશ થાય છે। જામનગર ખાતે તેમની આજે મુલાકાત છે। એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। એરપોર્ટથી સીએમનો ટાઉન હોલ તરફ જવા માટે તેઓ રવાના થયા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। વિકાસ કાર્યોની ભેટ મળવાની છે જામનગરવાસીઓને। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે। ₹430 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 ઓવરબ્રિજ સહિતના કામોનું લોકાર્પણ કરશે। નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। 430 કરોડના 30 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સાથે જ 2 ઓવરબ્રિજ સહિતના કામોનો પણ સમાવેશ થાય છે। જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પહોંચી ગયા છે। એરપોર્ટથી આગળ જવા માટે તેઓ રવાના થયા છે। આવનારા સમયમાં તેઓ જ્યારે પહોંચશે અને ત્યારબાદ વિકાસ કાર્યોની ભેટ પણ આપશે। સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે જામનગરની મુલાકાતે, શું વધુ અપડેટ્સ? લવલીન, આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે જામનગરના પ્રવાસે છે અને જામનગરના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે। અંદાજિત જામનગર શહેર જિલ્લાને 430 કરોડના જે વિવિધ જે વિકાસ કાર્યો છે તે જેમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે કરવામાં છે તે આવી રહ્યા છે। અંદાજિત 21 ખાતમુહૂર્તના કાર્યક્રમો છે અને તેમાં 9 કામો છે તે લોકાર્પણના છે, જેમાંથી જામનગર મહાનગરપાલિકાના 19 કામના સાથોસાથ જે રીતે કહી શકાય કે અન્ય 4 લોકાર્પણના કામો સહિત જે શિક્ષણ વિભાગના, જિલ્લા પંચાયતની, આઈસીડીએસ વિભાગના, એમપીસા મેડિકલ કોલેજના, સરકારી ડેન્ટલ કોલેજના, આમ કુલ મળીને 430 કરોડના જે વિવિધ જે વિકાસ પ્રકલ્પો છે તેમને લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે મુખ્યમંત્રીના હસ્તે છે તે કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ જામનગરના જે 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બિલ્ડિંગ છે, 2 ઓવરબ્રિજ અને એસટી સહિતના જે કામો છે તેમને પણ થાય છે। હાલ જે રીતે ટાઉન હોલમાં કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે। સીએમની સાથોસાથ જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યના કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા ઉપસ્થિત છે। સાથોસાથ જામનગરના સાંસદ, મેયર સહિતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો છે તે આ કાર્યક્રમમાં છે તે જોડાયા છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે અને જામનગર વાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે।